કલેના 20 કલશમાં ન્યાય પક્ષને વિશેષ વર્ણવ્યું છે અને કહે છે કે આવા સમસ્ત ન્યાય પક્ષોને જે છોડે છે તે તત્વવેદી તત્વનો જાણનાર સ્વરૂપને પામે છે. नयों के विकल्प के द्वारा स्वरूप का निर्णय होता है. जो नोन का काल होता है तो नए पक्ष छूट जाता है और जैसा स्वरूप है जिस स्वरूप जीव तो जिस स्वरूप है जैसा है ऐसा आप पूरा जानने में आता है. जब आत्मा अनुभव में आता है तो विधि निषेध का विकल्प छूट जाता है और जो उसमें अनंत धर्म है अनंत धर्मात्मक आपको एक धर्मी आत्मा जानवा આવે છે. કલશ 17 એકસ્ય બદ્ધો ન તથા પરસ્ય ઇતિ દ્વૈરુધાઈતિ પક્ષપાતો યવસ્તાત્વમેધિ ચ્યુતપા કર્મથી બંધાયેલો છે એવો એક ન્યાયનો પક્ષ છે. વ્યવહાર ન્યાયથી જોવામાં આવે તો જીવ કર્મથી બંધાયેલો છે અને જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજા ન્યાયનો પક્ષ છે. व्यवहार में से जीव कर्म से बंधा हुआ है ऐसा है और निश्चय में से देखने में आवे तो जीव कर्म से बंधा हुआ नहीं है. एवो बीजा न्यायनो पक्ष है. आम चित्त स्वरूप जीव विषे बे न्यायोना बे पक्षपात है. जीव तो केवो छे के जेवो छे एवो छे पण जेवो छे एवो छे ए केवो छे. चित्त स्वरूप जीव तो चित्त स्वरूप है. ज्ञान स्वरूप तो ज्ञान स्वरूप है. ज्ञायक तो ज्ञायक है. अनंत धर्मात्मक एवो एक धर्मी जे ज्ञायक है चित्त स्वरूप जीव है एमा अनंतो धर्मो रहेला है. હવે એ ધર્મોનો પક્ષપાત બે નયો કરે છે. એક નય
બધનો પક્ષ કરે છે અને એકને અબધનો પક્ષ કરે છે. અને ધર્મો બે છે આત્મામાં, ધર્મીમાં. આખા ધર્મીની વાત ચાલે છે અત્યારે. બધ પણ છે ને અબધ પણ છે. પણ ये दोनों का विकल्प नहीं है, दोनों का क्रमिक ज्ञान नहीं है. એ બે ધર્મોનો પક્ષ નથી, પણ બે ધર્મોનું જ્ઞાન તો એને વર્તે છે. ધર્મ ભેદ પર લક્ષ્ય નહીં ને, લક્ષ્ય તો આખા ગુણી આત્મા ઉપર છે. અને આખો અભેદ એક ધર્મી જાણવામાં આવે છે. એને ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે. બધ પણ છે ને અવધ પણ છે. એમ બધા અવધનો એ જ્ઞાતા થઈ જાય છે. બધા અવધનો વિકલ્પ છૂટી જાય છે અને બધા અવધનો જ્ઞાતા થઈ જાય છે. ત્યારે ખરેખર સાચો ધ્યાન થાય છે. ત્યારે ખરેખર એને સમજદાર કહેવામાં આવે છે. નયોના વિકલ્પથી સ્વરૂપને સમજે છે. અને જયારે સ્વરૂપ અનુભવનમાં આવે છે ત્યારે બે નયોનો વિકલ્પ રહેતો નથી. બે નયોના વિકલ્પ છૂટી જાય છે. અને બે નયોના વિષયભૂત જે ધર્મો છે એક ધર્મીને જાણતા અનંતાનંત ધર્મમય આખા ધર્મીનું જ્ઞાન થઈ જાય છે. એ ધર્મોનું જ્ઞાન નથી જતો, ધર્મોએ બાદ થતા નથી ને ધર્મોનું જ્ઞાન પણ જતું નથી, પણ ધર્મોનો વિકલ્પ છૂટી જાય છે. એમ धर्म नहीं चले जाते ना, अन्य धर्मों का ज्ञान भी नहीं चले जाता है, पर धर्मों का विकल्प पक्ष छूट जाता है, विधि निषेध छूट जाता है. देव છે એમ જાણે છે. જો ચિત્ત સ્વરૂપ જીવ વિશે એટલે કે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે. હવે આ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયો બે પ્રકારના પક્ષપાત કર્યા કરે છે. પણ ખરેખર જીવ તો જીવ છે. ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે. બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવેદી તત્વને જાણનારો, ખરેખર જે તત્વવેદી વસ્તુ સ્વરૂપનો જાણનાર પક્ષપાત રહી છે, એટલે કે વિકલ્પ રહી છે, એટલે કે ખંડ જ્ઞાન રહ્યું છે, એટલે કે ક્રમિક જ્ઞાન રહ્યું છે, રાગ દ્વેષ રહી છે, તેને તો નિરંતર ચિત્ત સ્વરૂપ જીવતો ચિત્ત સ્વરૂપ જ છે ને. જ્ઞાન સ્વરૂપ જીવતો જ્ઞાન સ્વરૂપ જ છે. બદ્ધ છે કે હા, બદ્ધ નથી કે હા, પછી બદ્ધ છે કે ના, અબદ્ધ છે કે ના, તો પછી ચિત્ત સ્વરૂપ જીવતો ચિત્ત સ્વરૂપ છે. विकल्प नहीं है, पर ऐसा ज्ञान है. ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે. અર્થાત તેને ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે. જેવો છે ચિત્ત સ્વરૂપ જીવ એવો નિરંતર અનુભવનમાં આવે છે. ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે. જ્ઞાય તો જ્ઞાય થી है. પક્ષપાત રહી છે એનો વિકલ્પ રહી છે. બદ્ધ ધર્મને જાણે છે અને અબદ્ધ ધર્મને પણ જાણે જ્ઞાતા થઈ ગયો, જ્ઞાય થઈ ગયો. अरे बहु भेद है. प्रमाण के पक्ष में नए का विषय नहीं आता है, तो अनुभवन में तो नए पूर्वक प्रमाण होता है. देखो इसका दृष्टांत है तो सरल पड़ेगा समझने. एक बार क्या हुआ, राजा श्रेष्ठ थे, उनके राज्य में एक सेठ था, उसके दो पत्नी थी और एक के पुत्र था. बड़ी छोटी पत्नी के पुत्र होगा तो पुत्र तो एक ही था. अभी वो दोनों माताएं कहती हैं कि ये पुत्र मेरा है, वो कहती है कि ये पुत्र मेरा है. तो एक पुत्र की एक ही माँ तो असली होती है, एक पुत्र की दो माँ कैसे हो सकती है? एक पुत्र की दो माँ नहीं हो सकती है. तो दो माँ है तो एक असली होनी चाहिए, एक नकली है. अभी तो उसने सौतेली माने साव की माने ऐसा सोचा तो जो मैं इस पुत्र को अपना ले लूं, अपना बना लूं तो सारी संपत्ति
मेरे को मिलेगी। इस लोग से उसने ऐसा झगड़ा शुरू कर दिया कि ये पुत्र मेरा है, वो कहती थी कि ये मेरा है, वो कहती थी ये मेरा। झगड़ा बहुत बढ़ गया, राजा के दरबार में झगड़ा आया न्याय के लिए। अजय कुमार न्याय करते थे, उसकी बुद्धि बहुत तेज थी। बीच में लड़के को खड़ा किया, इधर एक माँ और इधर दूसरी माँ खड़ी हुई। अभी देखना, वो कहती है इधर से कि ये पुत्र मेरा है, पुत्र को पुत्र है। ये क्या कहती है कि ये पुत्र मेरा है, वो क्या कहती है कि ये पुत्र मेरा है। तो उसने सोचा कि एक पुत्र की दो माँ तो हो नहीं सकती है, तो इसमें से एक नकली ने एक असली होना चाहिए। अभी ये पता कैसे पड़े कि असली माँ कौन है? समझ में आया? तो उसकी परीक्षा लेने के लिए अगर कुमार ने उसको ऐसा बोला तो ऐसा करो, आप कहते हैं कि ये मेरा है, आप कहती है ये मेरा है, तो ऐसा करो कि आपका भी है और तो पुत्र के दो टुकड़े करो, आधा आपको ने आधा आपको। इतना सुनना नहीं, सुन भी नहीं सकी जो असली माँ थी, वो तो मूर्छित होकर गिर पड़ी। वो लेकिन नहीं, मेरे को पुत्र नहीं चाहिए, भले इसको दे दो आप, मैं तो उसको देख देख कर ही जिंदा रह लूंगी, लेकिन मेरे को पुत्र का टुकड़ा नहीं चाहिए। आपका पुत्र चाहिए तो आपका पुत्र चाहिए, नहीं तो मेरे को पुत्र का टुकड़ा नहीं चाहिए। इससे अच्छा तो आप उसी को दे दीजिए, मेरे को पुत्र नहीं चाहिए, मरा हुआ पुत्र नहीं चाहिए मेरे को। समझ में आया? बस हो गया न्याय। असली माँ का जो हृदय था वो तो बाहर आ गया, और वो नकली माँ क्या बोली कि हाँ हाँ ऐसा कर दो। अरे तने क्यों खबर पड़े मानी ममता में? असली माँ हो गए वो पुत्र का टुकड़ा दे सकती नहीं, नकली माँ उसमें हाँ में हाँ मिलाए रह सकती नहीं। उसने कहा कि हाँ ऐसा कर दो, ऐसा कर दो। उसमें भी उसका क्या था कि पुत्र ही नहीं रहेगा तो संपत्ति का बंटवारे की बात नहीं आएगी। राजा पहचान दे कि ये असली माँ है, तो उसने कहा कि नहीं मेरे को नहीं चाहिए पुत्र। तो राजा ने कहा कि नहीं पुत्र तुम्हें को मिलेगा। बोलो, उसने क्या कहा कि मेरे को पुत्र नहीं चाहिए, तुम्हें मिलेगा। तो वो क्या बोली साहू की माँ, सौतेली माँ? तो देखो राजा ने पक्षपात किया है। अब हम आपसे पूछते हैं, राजा ने पक्षपात किया था कि न्याय किया था? सचमुच तो उसको पक्ष था। पक्ष तो किसको था? झूठा। सौतेली माँ को पक्ष था, इसलिए उसको पक्ष उसको था खुद को, तो उसको सही बात भी पक्ष रूप लगती थी। वो पक्ष नहीं था, वो तो न्याय था। पुत्र उसका ही था, इसलिए उसको नहीं मिलना चाहिए था। ऐसे ये आत्मा है शुद्ध ज्ञाय भाव शुद्धात्मा છે। એ ચિત્તસ્વરૂપ જીવનો ચિત્તસ્વરૂપ છે। જ્ઞાય તો એક જ પ્રકારનું છે। જ્ઞાય તો જ્ઞાય છે, જ્ઞાતા તો જ્ઞાતા है, જીવ તો જીવ છે। હવે એક જીવ વિશે, એક ચિત્તસ્વરૂપ જ્ઞાન સ્વરૂપ जीव विषय बे देवोना बे पक्षपात છે। अभी समझना देखना। व्यवहार में है वो सौतेली माँ है और शुद्ध में है वो असली माँ है, क्योंकि शुद्ध ने जैसा शुद्धात्मा का स्वरूप है ऐसा ही प्रकार करती है। अभी सर्वों के भगवान के न्यायालय ने ये बात दी कि प्रभु आप बताओ, शुद्ध ने कहता है कि आत्मा अवध है, मुक्त है, शुद्ध है, ज्ञाता है। व्यवहार में કહે છે કે ના આત્મા અપૂર્ણ છે, આત્મા રાગી છે, દ્વેષી છે, બંધાણું છે, મોહી છે। तो सर्वज्ञ ने उसको ही प्रश्न किया, तो ऐसा करो कि बद्ध भी है और अवध भी है। समझ में आया? बद्ध भी है अवध भी, दोनों रखो, दोनों का रखो आत्मा। तो प्रमाण ने आवाज वो बरोबर है। प्रमाण ने आवाज स्वीकार થઈ ગઈ કે હા બદ્ધ પણ છે ને અવધ પણ છે। તો શુદ્ધ ને કહે છે કે એવો આત્મા મને જોતો નથી। समझ में आया? प्रमाण का आत्मा सचमुच वो શું કેવું વધારે આત્મા નથી, અનાત્મા છે। ખરેખર વ્યવહારને જે કહે છે એ તો આત્મા નથી, પણ પ્રમાણ જે કહે છે એ પણ આત્મા નથી। સાવકી માં કહે છે કે મારો પુત્ર છે એ બરોબર નથી, અને કહે છે ટુકડા કરી દેવું તો ચાલશે એ બરોબર નથી। ટુકડા નહીં છે આત્મા તો આખો અખંડ જ્ઞાતા સ્વરૂપ જોઈએ। તો
तो सर्वोपरि भगवान ने कहा नहीं, आत्मा तो तुम्हें ही मिलेगा। अरे तुम जैसा चाहते हो ऐसा ही मिलेगा। समझ में आया? तो शुद्धने विषय पूछे शुद्धात्मा છે હવે એ વ્યવહારને અને પ્રમાણ કે છે જો એ પક્ષ કરે છે, સર્વોપરી ભગવાન પક્ષ કરે છે કે શુદ્ધનેનો વિષય જે શુદ્ધાત્મા છે, શુદ્ધનેને જે આત્મા મળ્યો છે એ કોઈ પક્ષ નહીં है, ये तो आत्मा का स्वरूप है। पक्ष करती है शुद्ध ने, देखो पक्ष से कहती थी असली माँ की मेरा पुत्र है, અને જે ખોટી હતી ને સોતેલી એ વધારે વખત બોલેલી મારું છે પુત્ર મારું, અને જો સાચી માં હોય એ વધારે બોલવાની જરૂર નથી, એ તો એક વાર સફાઈ માટે કહી દે પુત્ર તો મારો જ છે, સમજે? પુત્ર તો મેરા છે, પણ એ વધારે વખત બોલે ખોટી, એના નિષેધ માટે એને જે 10 વખત બોલતી હોય તો એને 1 વખત બોલવું પડે। એમ અનંતકાળથી વ્યવહારને પોકાર કરે છે ખોટી કે આત્મા રાગી છે, દ્વેષી છે, મોહી છે, કરતા છે, ભોગતા છે, અશુદ્ધ છે, સંસારી છે, કર્મથી બંધાણો છે, એવું લાખ વખત, કરોડ વખત અનંત વેરે વ્યવહારને પ્રલોભન કર્યું છે। એના નિષેધ માટે આ शुद्धने के पक्ष का टाइम तो बहुत कम होता है, ज्यादा से ज्यादा 6 महीना। अनंत काल के सामने 6 महीने की क्या कीमत है, क्या समय है उसका? वो तो कम ही बोलती है। क्यों? क्योंकि जैसा उसका विषय है ऐसा ही वो बोलती है। वो खोटा तो बोलती नहीं है। जो आदमी झूठ बोलता है उसको ज्यादा बोलना पड़ता है, सत्य आदमी को ज्यादा बोलना नहीं पड़ता। वो तो असत्य के परिहार के लिए उसको थोड़ा बोलना पड़ता है, वो भी उसको गमता नहीं है। अरे है ही हम ऐसे ही हैं, એટલે શુદ્ધનેનો પક્ષ પણ વધારે વખત રહેતો નથી ને શુદ્ધનેનો પક્ષ તૂટીને આવતા શુદ્ધાત્મક જ્ઞાતા સ્વરૂપ જેવો છે, ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે એવો એને અનુભવન થઈ જાય છે। समझ में आया? प्रमाण में अनेक, क्या ये पूछा था ना आपने, प्रमाण में અને પક્ષાતી ક્રાંતમાં શું ફેર છે? प्रमाण के पक्ष में और पक्षाती ग्रंथ में क्या स्वरूप है? जो बहुत फेर है, बहुत सारो प्रश्न है, मुद्दानी बात है। प्रमाण के पक्ष में तो उसने पक्ष है ना, प्रमाण ज्ञान नहीं है। प्रमाण के पक्ष में उसने वस्तु को कैसा माना कि बद्ध भी है और अबद्ध भी है, बद्ध भी है और अबद्ध भी है, बद्ध भी है और अबद्ध भी है। ध्यान से सुनो, बद्ध भी है और अबद्ध भी है। એવા પ્રમાણનો પક્ષ છે, મિથ્યા અને ગ્રંથ છે। કેમ કે એમાં એ વાત તો આખી રહી જ ગઈ કે હું અબદ્ધ છું ને બદ્ધ નથી। એમાં એના ગર્ભમાં એ આવવું જોઈએ કે હું અબદ્ધ છું ને હું બિલકુલ બંધાણો નથી। હું તો અબદ્ધ છું એવા શુદ્ધનેના પક્ષમાં એવા પછી એમાં લેશે હમણાં શુદ્ધનેના પક્ષમાં એવા પછી જે પક્ષાતી ક્રાંત થયો એ બદ્ધ ધર્મનો જ્ઞાતા થઈ ગયો, પણ બદ્ધ ધર્મનો અને પક્ષ નથી। અબદ્ધની દ્રષ્ટિ ને બધા અબદ્ધનું જ્ઞાન। દ્રષ્ટિ તો અબદ્ધની જ હોય, દ્રષ્ટિ બધા અબદ્ધની બદ્ધની ના હોય ને બધા અબદ્ધની ના હોય। દ્રષ્ટિ તો એકી અબદ્ધ શુદ્ધ જ્ઞાતા સ્વરૂપની હોય। સોતેલીમાં છે બે પ્રકારનું જે કથન છે સોતેલીમાંનો છે। શું કે આ દીકરો મારો છે એ ખોટું કથન કરે અને બીજો એના ટુકડા કરી દો, એ પણ કોણ કરી શકે? સોતેલીમાં સિવાય અસલીમાં કે આવી વાત ના કીએ। એ કે મને મિલકત મળે કે ના મળે, એ મિલકત માટે દીકરાને પોતાનું કહેતી હતી કે એનો હતો એટલે કહેતી હતી। બીજા ભાઈ હતો એટલે કહેતી હતી અને હતો માટે એને મિલકત મળવાની છે। मिलकत એટલે प्रमाण। प्रमाण तो फल में मिलता है, प्रमाण तो फल है, नए का फल प्रमाण है, सम्यक एकांत का फल सम्यक अनेकांत है। प्रमाण પછી પ્રમાણનો જન્મ નથી થતો, નય પછી ને શુદ્ધ નય પછી નયાથી ક્રાંત થાય છે ત્યારે
છેલ્લો વિકલ્પ શુદ્ધ નયનો હોય છે, વ્યવહારનો નહીં કે પ્રમાણનો પણ નહીં. શુદ્ધ નયમાં વિકલ્પ પછી શુદ્ધાત્માની દ્રષ્ટિ થતા શુદ્ધાત્માનું આખું જ્ઞાન થાય છે અને એમાં પ્રમાણ જ્ઞાન પ્રગટે છે. નિર્વિકલ્પ થતા કે બે પડખાવાળી વસ્તુને શાંતિથી નિર્વિકલ્પ ધ્યાનમાં જે પડખાવાળી વસ્તુ છે અનંત ધર્માત્મક છે એમ એ જાણી લે છે. જેની પાસે શુદ્ધ નય હોય એને જ પ્રમાણ જ્ઞાન પ્રગટ થાય છે. નયપૂર્વક પ્રમાણ હોય છે. સમજ મેં આયા? એટલે છેલ્લો વિકલ્પ નયનો હોય છે, શુદ્ધ નયનો હોય છે અને શુદ્ધ નયનો પક્ષ છૂટીને શુદ્ધાત્માની દ્રષ્ટિ થતા નિર્વિકલ્પ શ્રદ્ધા અને નિર્વિકલ્પ જ્ઞાન પ્રગટ થતા બે પડખાને જ્ઞાન જેમ છે તેમ શાંતિથી નિર્વિકલ્પપણે જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ હોવાથી જાણી લે છે. પક્ષ કોઈનો નથી. શિવ સ્વરૂપ જીવતો શિવ સ્વરૂપ છે. જ્ઞાતા તો જ્ઞાતા જ છે, જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એમ શાંતિથી જાણી લે છે. समझ में आया? प्रमाण के पक्ष में नए नहीं आता है. प्रमाण नो पक्ष जुदी चीज અને પ્રમાણ જ્ઞાન જુદી ચીજ. હવે વસ્તુ સ્થિતિ જે છે ને લગ્ની એ એક સમયમાં વસ્તુ સ્થિતિ જે છે ને એ નય રૂપ પણ છે ને પ્રમાણ રૂપ પણ છે. બોલો, નયપૂર્વક પ્રમાણ રૂપ છે વસ્તુ સ્થિતિ. દેહપૂર્વક જ્ઞેય છે, એકલો જ્ઞેય નથી. જ્ઞેયની જયારે વાત કરે છે ત્યારે દેહપૂર્વક જ્ઞેય લઈ લેવાનું. પ્રમાણથી વાત કરે છે ત્યારે નયપૂર્વક પ્રમાણ લઈ લેવાનું. વસ્તુ સ્થિતિ એક સમયમાં જો એવી છે એટલે કહેવામાં ક્રમ પડે છે પણ જાણવામાં ક્રમ પડતો નથી. જો એક દિવસ વાત કરી હતી તમને ખ્યાલ હતો. જ્ઞાનની પર્યાયથી સમજીએ તો વધારે સમજાઈ જાય છો. જ્ઞાન की एक समय की पर्याय है. હવે એક આ જ્ઞાનની પર્યાયમાં આમ તો અનંત ધર્મો રહેલા છે. તમે એક જ્ઞાન की पर्याय, એક समय ज्ञान की पर्याय. હવે એક समय ज्ञान की पर्याय, અતિન્દ્રિય જ્ઞાન की पर्याय એની સામર્થ્ય કેટલી છે જોજો. એમાં એક જ્ઞાનની પર્યાયમાં નય છે અને એક જ્ઞાનની પર્યાયમાં પ્રમાણ છે. એક જ્ઞાનની પર્યાયમાં અતિમાત્રી અનેકાંત છે ને એક જ્ઞાનની પર્યાયમાં પ્રમાણ રૂપ અનેકાંત છે. જોજો, જે એક જ્ઞાનની પર્યાય છે આમ તો અનંત ધર્માત્મક છે પણ આપણે વે ધર્મના અંકિતાથી વાત કરીએ તો જો કે એક જ્ઞાનની પર્યાયમાં એવો એક ધર્મ છે કે એકલા સામાન્યને અવલોકે ને વિશેષને બિલકુલ અવલોકે નહીં. એક જ્ઞાનની પર્યાયનો એક ધર્મ છે. શું ધર્મ છે? એકલા સામાન્ય શુદ્ધાત્માને જ્ઞાયક ભાવને અવલોકે ને વિશેષને બિલકુલ અવલોકે નહીં. એવો અસ્થિનાસ્તિ પડે એમાં અનેકાંત રહેલું છે. શેમાં? જ્ઞાનની એક સમયની પર્યાયમાં તો એકલા સામાન્યને અવલોકતી ને વિશેષને નહીં અવલોકતી. એકલા परमात्मा ने अवलोकती के परिणाम ने नहीं अवलोकती। समझ में आया? ने उसी समय और ज्ञान की पर्याय में एक धर्म तो हुआ ना अस्थि नास्ति, एकला सामान्य ने अवलोकती ने विशेष ने नहीं अवलोकती। હવે એની જ્ઞાનની पर्याय बदलती नहीं है, ज्ञान की पर्याय वही रखना। अब उसको दूसरे धर्म से बात कर रहे हैं तो वही ज्ञान की पर्याय में सामान्य विशेषात्मक आखो आत्मा एक समय में जણાય છે। જે જ્ઞાનની પર્યાયમાં અસ્થિ નાસ્તિ અનેકાંત રહેલો છે કે જેમાં એકલો સામાન્ય જણાય છે ને વિશેષ બિલકુલ જણાતો નથી। ઉપાધ્યાય તત્વની અપેક્ષાથી વાત આવી એમાં। હવે એની જ્ઞાનની પર્યાયમાં જાણવાની અપેક્ષાથી તમે જુઓ તો સામાન્ય વિશેષાત્મક આખો આત્મા એ તમે જણાય છે। બોલો એમાં પક્ષ નથી, એમાં જ્ઞાન છે। કેમ કે ન્યાયપૂર્વક પ્રમાણ છે। समझ में आया? ऐसा अनुभव के काल में ऐसी निर्विकल्प ज्ञान में ऐसी स्थिति होती है। सामान्य ने अवलोकतो ने विशेष में नहीं अवलोकतो, तो सामान्य ज अवलोके के उपाय पढ़ने मुख्य ने उसी समय भेद नहीं है। वही पर्याय और वही समय सामान्य विशेष
એમાં પક્ષ નથી, એમાં પ્રમાણ જ્ઞાન છે. પર્યાય એક છે, એની એ પર્યાયમાં નય છે ને એની એ પર્યાયમાં પ્રમાણ છે. અને નિર્વિકલ્પ ધ્યાનની આ સ્થિતિ છે, પક્ષાતિક્રાંત સમયની આ સ્થિતિ છે, એનું નામ પક્ષાતિક્રાંત છે. એમાં નિશ્ચય વ્યવહારનો જન્મ થયો. એકલા સામાન્યને અવલોકે વિશેષને નહીં અવલોકે એનું નામ નિશ્ચય, અને સામાન્ય વિશેષાત્મક વસ્તુને અવલોકે એનું નામ વ્યવહાર. નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય અને વ્યવહારનો જન્મ થાય છે, એનું નામ પક્ષાતિક્રાંત કહેવામાં આવે છે. કોઈનો વિકલ્પ નથી, એવો વિકલ્પ નહીં હું સામાન્યને જ અવલોકું છું ને વિશેષને અવલોકતો નથી, એવો વિકલ્પ નહીં. ને હું સામાન્ય વિશેષને અવલોકું છું, એવો વિકલ્પ નહીં. પણ સામાન્યની દ્રષ્ટિને સામાન્ય વિશેષનું જ્ઞાન એક સમયમાં એને થાય છે, એને પક્ષાતિક્રાંત દશા કહેવામાં આવે છે. શું થાય? વિકલ્પથી સમજાવે છે, ક્રમથી વાત કરે છે, પણ સ્થિતિ તો એક સમયમાં જ છે. समझ में आया? प्रमाण के पक्ष में और पक्षातिक्रांत में बहुत अंतर है. प्रमाण નો પક્ષ તો વસ્તુ સામાન્ય વિશેષાત્મક है. एक पक्ष तो केवू છે પ્રમાણનો, તો વસ્તુ તો સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય પર્યાયાત્મક આખી પરિણામની વસ્તુ છે. વસ્તુ અપરિણામની હોય જ નહીં એવી એ પ્રમાણનો પક્ષ છે. સમજ में आया? અને બીજો પક્ષ શું છે પ્રમાણનો? તો સામાન્ય વિશેષાત્મક આખો આત્મા જણાય છે. એક તો સામાન્ય વિશેષાત્મક આખો આત્મા છે એ પ્રમાણનો પક્ષ, અને બીજો સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ જણાવવી જોઈએ એ પણ પ્રમાણનો પક્ષ, અને જ્ઞાન સફળ પ્રકાશક છે એ પણ પ્રમાણનો પક્ષ. પ્રમાણનો પક્ષ અજ્ઞાન છે, મિથ્યા અનેકાંત છે. સમજ में आया? सम्यक अनेकांतનો પક્ષ એનું નામ મિથ્યા અનેકાંત છે. सम्यक अनेकांतમાં सम्यक अनेकांतનો પક્ષ નથી હોતો, એનું જ્ઞાન હોય છે. सम्यक अनेकांतનો પક્ષ મિથ્યા અનેકાંત થઈ જાય છે. જ્ઞાનીને પણ સામાન્ય વિશેષ બધું જણાય છે ને, અમારે પણ સામાન્ય વિશેષને જાણવું જોઈએ ને. એમ નહીં જાણવું તો જોઈએ, પણ એમ નહીં, પક્ષ નહીં. પહેલા તો હું સામાન્ય રૂપે છું ને વિશેષ રૂપે નથી, એક બાર. દૂસરી બાર સામાન્ય જણાય છે ને વિશેષ જણાતો નથી. સમજ में आया? હવે જે જ્ઞાનની પર્યાય એવો અસ્થિ અનેકાંત આવ્યો છે પૂરી अच्छी तरह से કે એકલો સામાન્ય રૂપે છું ને વિશેષ રૂપે હું બિલકુલ નથી. વિશેષ મારાથી સર્વથા ભિન્ન છે. હું તો એકલો સામાન્ય રૂપે છું ને વિશેષ રૂપે નથી, એવો અસ્થિ અનેકાંત. અને બીજો અસ્થિ અનેકાંત એકલો સામાન્ય જણાય છે ને વિશેષ બિલકુલ જણાતો નથી. હવે જે જ્ઞાનની પર્યાયમાં એવો અસ્થિ અનેકાંત છે એમાં ઉપાસ્ય તત્વ ઉપાસ્ય થતા એની એ જ્ઞાનની પર્યાયમાં એ તમને સામાન્ય વિશેષાત્મક પણ હું જ છું, અને હું સામાન્ય વિશેષને જાણવા રૂપે છું એમ પણ એ જાણે છે, પણ કોઈ વિકલ્પો ગ્રહણ કરતો નથી. એનું નામ पक्षातिक्रांत છે. प्रमाण के पक्ष में नए का पक्ष रह जाता है और नए के पक्ष में प्रमाण का ज्ञान रह जाता है. હવે શું કરવું? તો पक्षातिक्रांत થઈ ગયું. रजनी समझ में आया ना? नए के पक्ष में प्रमाण का ज्ञान रह जाता है, અને प्रमाण के पक्ष में नई की दृष्टि रह जाती है. अवकाश है, उसको तो कोई चांस ही नहीं है. उसका क्रम लेते हैं अभी नहीं तो પછી રજની કહેશે કે આ થયેલી ગાથા પૂરી અને પછી તમે રોગાઈ જાઓ તો પછી મુશ્કેલી આવશે. એટલે શાસ્ત્ર પ્રમાણથી લઈએ તો ગાથા પૂરી થાય અને વાત પણ આવી જાય. ભાવાર્થ આ ગ્રંથમાં એટલે કે આ સમયસાર પરમાગમ ગ્રંથમાં આ પ્રતિબુદ્ધ માટે છે, અનાદિ નિકાદસ્ય જીવ માટે સમ્ય દ્રષ્ટિ કેમ થવાય છે એની મુખ્યતાથી આ શાસ્ત્ર લખાણ છે. આ ગ્રંથમાં પ્રથમથી વ્યવહાર
લઈને વ્યવહાર લઈને ગૌણ કરીને અને શુદ્ધ લઈને મુખ્ય કરીને પ્રમાણ છે ને પ્રમાણ. હવે પ્રમાણમાં વ્યવહાર લઈને ગૌણ કરીને અભૂતાર્થ કરવો. સર્વથા આવા તો પછી નિષેધમાં એનો જે વિષય છે એ જ નહીં છે. તો વ્યવહાર લઈને ગૌણ કરીને અને શુદ્ધ લઈને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. કેમ કે વ્યવહાર નૈનો ફલ તો સંસાર છે અને શુદ્ધ નૈનો ફલ તો મોક્ષ છે. એ જાણી શ્રી ગુરુએ શુદ્ધ નૈની મુખ્યતાથી આ શાસ્ત્રમાં ઉપદેશ આપ્યું છે. 11મી કથામાં આવ્યું હતું ને. શુદ્ધ નૈને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ ચૈતન્ય નહીં, ચૈતન્યના પરિણામ. ચૈતન્ય જુદો અને ચૈતન્યના પરિણામ જુદા. સમજ में आया? નવ તત્વ છે એ ચૈતન્યના પરિણામ છે, નૈમિત્તિક છે. એ કોઈ ચૈતન્યનો સ્વરૂપ નથી. એ તો 8 નંબરના કળશમાં જ કહ્યું કે એ 9 તત્વોથી તો આત્મા ભિન્ન છે. છઠ્ઠા કલશ છે લગતો. 9 તત્વોથી તો આત્મા 9 तत्वों की संतति से तो आत्मा रहित है. यद एक तत्व ना मुंचती આવે છે ને. 7મો કળશ છે. 9 तत्व गतत्वती यद एक तत्व ना मुंचती. 9 તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેક રૂપ દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી. જે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર શુદ્ધ ભાવ સ્વરૂપને છોડતો નથી એ હું છું. અને જે 9 તત્વ રૂપે થાય છે તે હું નથી. 9 તત્વ રૂપે પરિણામ થાય છે. હું તો એક રૂપે રહું છું. ચૈતન્યના પરિણામ ચૈતન્ય નહીં. ચૈતન્ય જુદો છે, ચૈતન્યના પરિણામ જુદા છે. બે વસ્તુ જુદી જુદી છે. ચૈતન્યના પરિણામ હું નહીં. પરિણામ પર નિમિત્તથી અનેક થાય છે. પર નિમિત્તથી અનેક રૂપ થાય છે. કર્મના સદભાવ અને કર્મના અભાવની અપેક્ષાથી અનેક રૂપ 9 તત્વ રૂપ થાય છે. તે સર્વને 14 ગુણ સ્થાન, માર્ગના સ્થાન, 9 તત્વ એ બધું પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે. અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. 50ની 55 ગાથામાં બધા પરિણામોને ઉદ્ગલમય કહ્યું, નૈમિત્તિક પરિણામોને ઉદ્ગલમય કહ્યું અને આત્માને તો કેવલ શુદ્ધ ચૈતન્ય માત્ર જ કહ્યું છે. જેવો છે એવો કહ્યો છે. શુદ્ધ ને શુદ્ધાત્માનો જેવો સ્વરૂપ છે એવો પ્રકટ કરતી ઉદયરૂપ થાય છે. અને એનો પ્રધાન કરનાર જીવો સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. શુદ્ધ નય ભૂતાર્થ છે અને ભૂતાર્થ આશ્રિત આત્મા સદ્રષ્ટિ નિશ્ચય હોય છે. આવી તો ગાથાઓ છે આ શાસ્ત્રમાં. જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યું છે. એ રીતે જીવ પદાર્થને શુદ્ધ નિત્ય અભેદ ચૈતન્ય માત્ર સ્થાપીને જીવને કેવો રાખ્યો છે? શુદ્ધ. શુદ્ધ છે ને અશુદ્ધ નથી. અશુદ્ધ એટલે रागादि से सही हो तो ठीक है, पर्याय से सही देखना उसका नाम अशुद्ध है અને પરિણામ માત્ર से रहित देखना उसका नाम शुद्ध है. એવી વ્યાખ્યા પ્રવચન સારના જે 46 નહીં છે એમાં 46 ને 46 બે નહીં છે પાછળના, એમાં એવી વ્યાખ્યા કરી છે. સમજાય ને? માટીને ગળા સહિત જોવો એ અશુદ્ધ નહીં છે ને માટીને ગળા વિનાનો પર્યાય વિનાનો માટી 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 સામાન્ય માટી એમ જોવું એ શુદ્ધ નહીં છે. એમ આત્માને કોઈ પણ પરિણામ સહિત જોવું એ અશુદ્ધ નહીં છે અને પરિણામ માત્રથી રહિત એટલો શુદ્ધ
એનું નામ શુદ્ધ નહીં છે. સમજ में आया? એવી મૂળ વ્યાખ્યા છે શુદ્ધ અશુદ્ધની. જીવ પદાર્થને શુદ્ધ એટલે અપરિણામી નિષ્ક્રિય યાયક ભાવ. નિત્ય આત્મા નિત્ય છે ને અનિત્ય નથી. અનિત્ય તો નથી પણ નિત્યાનિત્ય પણ નથી. નિત્ય છું. આત્માને નિત્ય તરીકે સ્થાપ્યો છે. નિત્યાનિત્ય તરીકે આત્માને સ્થાપ્યો. અનિત્ય તરીકે તો સ્થાપ્યો નથી પણ નિત્યાનિત્ય તરીકે પણ સ્થાપ્યો નથી. આત્માને નિત્ય છું એમ સ્થાપ્યો છે. જોજો હવે અમૃત છે. અમૃત સાક્ષાત અમૃતમ પીવંતી એવી તો ગાથા છે. अभेद स्थापित किया है. भेद रूप स्थापित नहीं किया અને भेदाभेद रूप પણ स्थापित किया नहीं ने. એટલો અભેદ રૂપે સ્થાપ્યો છે. समझ में आया? विशेष रूप में स्थापित नहीं किया પણ सामान्य विशेष रूपे પણ સ્થાપ્યો નથી. એટલો સામાન્ય અભેદ ટંકોસ્કીન વ્યાય ભાવ તરીકે સ્થાપ્યો છે આત્મા. એવો જ છે. બહુ સરસ, બહુ મધુર, બહુ મીઠા. મીઠાઈ આવે ને અમૃત તો. અરે અમૃત એટલે અમૃતની મીઠાશ અનુપમ હોય છે. એની ઉપમા અમૃત કેટલો મીઠો હોય છે કે એની મીઠાશની ઉપમા કોઈથી અપાય નહીં. એવું અનુપમ મીઠાશમય. गुणगान की गाथा है. गुणगान की स्वयं के गुणगान की गाथा है. अरे प्रभु, સર્વજ્ઞ પરમેશ્વરે તને શુદ્ધ તરીકે જોયો છે, નિત્ય સ્વરૂપ જોયું છે, અભેદ સ્વરૂપે જોયું છે અને ચૈતન્ય માત્ર, જ્ઞાન માત્ર, ચૈતન્ય માત્ર, એટલો ચિદાકાર ચિદવ્યમ ચિદેશ્વર તરીકે તને જોયું છે. એટલો ચેતનાનો અવતાર. ભાઈ કે સવાલ રૂપનો અવતાર. એમ ચૈતન્યનો અવતાર. આત્મા શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. એટલો શુદ્ધાત્મા છે. એ રીતે સ્થાપીને એ રીતે સ્થાપ્યો તો છે. ખરેખર જ્ઞાની શુદ્ધાત્માની વાત કરે છે એને પક્ષ નથી. એને એની દ્રષ્ટિ છે એટલે એટલો રસ પાકે છે એને અંદરથી. આમ શુદ્ધાત્માનું નામ લેતા આખો શુદ્ધાત્મા એને જણાય છે. એટલે એ જણાય છે એની દ્રષ્ટિમાં છે ને એટલે એને રસ પાકે છે. સાથે દેહપૂર્વક ને એને થાય છે. એને એમાં શુદ્ધ છું, અભેદ છું, ચિન્માત્ર છું, એમાં એને शुष्कता नहीं है. बहुत सबर है आनंद से. क्योंकि विकल्प नहीं है उसको तो दृष्टि है, ज्ञान है. એને તો ખરી શુદ્ધને વર્તે છે. શુદ્ધને એનો પક્ષ નથી. એને વર્તે છે. ખરેખર પક્ષ કેવો હોય છે એ જાણતો નથી. એને પક્ષનો સ્વાદ નથી. એને તો આત્માનો સ્વાદ છે. એટલે જ્યાં આત્માનું સ્વરૂપ આવે ત્યાં એને આત્મા નો સ્વાદ આવે છે. સમજ में आया? તો પણ કરુણા કરીને અજ્ઞાની જીવોને શુદ્ધનેનો પક્ષનો સ્વરૂપ કહીને શુદ્ધનેનો પક્ષ પણ છોડાવે છે. એને પણ આ વસ્તુનો આસ્વાદ કરે એવી પ્રેરણા એમાં આપે છે. वर्तमान अपने उसकी बात नहीं कहते हैं. ये पूर्व में हमको ऐसा पछाया था, ऐसे पक्ष का अतिक्रमण हुआ था, तो ऐसे आत्मा का अनुभवन हुआ था. ये बात करें પોતે તો આ આત્માના સ્વરૂપના રસિયા થઈ ગયા છે. એને પક્ષ હવે નડતો. એ તો દીવાન નીકળી ગઈ છે. અભેદપણાનો અનુભવ થઈ ગયો છે એને તો. તો પણ લાયક જીવોને પક્ષાતિક્રમણ થવાની વિધિ પણ બતાવતા જાય છે. જો ચૈતન્ય માત્ર સ્થાપીને
શુદ્ધ નિત્ય અવૈધ ચૈતન્ય માત્ર સ્થાપીને બેનો નિષેધ કરાયો. વ્યવહારનો ને પ્રમાણનો, કેમ કે બે વ્યવહાર છે, બે સોટેલીમાં છે, બેનો નિષેધ કરી દીધો. ચૈતન્ય માત્ર સ્થાપીને એકલો ખરેખર તો શુદ્ધ ને નું યથાર્થ પક્ષ આવે ને તો પક્ષ રહેતું જ નથી, પક્ષ છૂટી જ જાય છે. શુદ્ધને નો પક્ષનો એવો ચમત્કાર છે માટે શુદ્ધને પૂજ્ય તમ છે. સવિકલ્પ શુદ્ધને નો પક્ષ પણ પૂજ્ય તમ છે. કેમ કે આત્માને પક્ષાતિક્રાંત કરાવી ને પરમાનંદની ઉત્પત્તિ કરાવીને પોતે વિતરાગ બનાવી પોતે ચાલી જાય છે. એવી શુદ્ધને ની અહીંયા વાત ચાલે છે. જીવ પદાર્થને શુદ્ધ નિત્ય અદ્વૈત ચૈતન્ય માત્ર સ્થાપીને હવે કહે છે, જો હવે કહે છે કે આ શુદ્ધનેનો પણ પક્ષપાત એટલે કે વિકલ્પ કરશે. આ શુદ્ધનેનો કેવો શુદ્ધને છે તો હું શુદ્ધ છું, નિત્ય છું, અભેદ છું, ચૈતન્ય માત્ર છું. એવો જે શુદ્ધને છે ને એનો પણ એટલે કે બીજાની વાતો ડિસ્કાઉન્ટ થઈ ગઈ. एनो पण ये व्यवहार में को तो और प्रमाण को तो पहले से ही गौर करते हैं, उसकी तो हम क्या बात करें. पर ये शास्त्र में शुद्धने की मुख्यता है. शुद्धात्मा का जो स्वरूप का है कि હું શુદ્ધ છું, નિત્ય છું, અભેદ છું, ચૈતન્ય માત્ર છું, એકલો જ્ઞાન માત્ર વ્યાયક જ છું, એમ જે ઈચ્છાયું છે. હવે કહે છે કે આ શુદ્ધને નો કોણ, બીજા પક્ષની તો વાત ગઈ, એનો કોણ પક્ષપાત કરશે તે પણ શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. જેવો સ્વરૂપ છે શુદ્ધાત્માનો એ શુદ્ધાત્માનો પણ પક્ષ કરશે, એને પણ શુદ્ધાત્માનો અનુભવ થશે નહીં. સમજ में आया. જે અફીમ બોલે ને અફીમ ખાય એને તો સાકરની મીઠાશનો સ્વાદ આવવાનો છે જ નહીં, પણ સાકરને હાથમાં રાખીને સાકર બોલે એને પણ સાકરનો સ્વાદ આવે નહીં. એમ છે. ઓલે તો અફીમ છે કેમ કે એવો તો સ્વરૂપ છે જ નહીં. સમજ में आया. પણ હું શુદ્ધ છું, હું ઉપાધ્ય સ્વરૂપ છું, હું તો સ્વતંત્ર સ્વરૂપે છું, હું તો જ્ઞાતા જ છું. એવો જે શુદ્ધનેનો વિકલ્પ છે, पक्ष છે कि ये पक्ष पर शुद्धात्मा के स्वरूप को अनुभवन करने में बाधक है. અને એ પક્ષ ખરેખર છૂટવા માટે આવે છે, કાયમ રહેવા માટે આવતો નથી. આ શુદ્ધનેનો પણ પક્ષપાત કરશે, તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે, તો પછી અશુદ્ધનેની તો વાત જ શી. समझ में आया. परिणाम से सहित मानवानी तो आतंकी परिणाम आतंकी रहित એટલો શુદ્ધાત્મા છું એના પક્ષમાં પણ આવશે, એનો પક્ષ પણ કર્યા કરશે તો પણ એવો શુદ્ધાત્માનો અનુભવ નહીં થાય. તો પછી સહિતના પક્ષની અશુદ્ધતાના પક્ષની તો આતંકી નહીં. એવી વાત છે. તમકોકીર્ણ પરમાન છે સર્વદેવનું. સર્વજ્ઞ સિવાય અને સર્વજ્ઞની પરંપરામાં થયેલા દિગંબર સંતો જ્ઞાનીઓ સિવાય આ વાત કોણ કરી શકે છે કે શુદ્ધનેનો પક્ષપાત પણ કરશે, તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે, તો પછી અશુદ્ધનેની તો વાત જ શી. પણ જો કોઈ શુદ્ધનેનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે. પક્ષ છે તે રાગરૂપ છે. હું શુદ્ધાત્મા છું એ અનંતાનુબંધીનો રાગ છે, અને પરિણામ મારાથી સર્વતા ભિન્ન છે એ અનંતાનુબંધીનો દ્વેષ છે. વિધિ નિષેધમાં રાગ દ્વેષ છે. સમજ में आया. હવે શું કરવું કે જે શુદ્ધાત્માનો તે નિર્ણય કર્યું છે એને તું જાણ. હવે એને જાણવા જઈશ ને, આ મને જાણનારો આ હું શુદ્ધાત્મા છું એમ જાણવા જા. એને એના વિકલ્પ રૂપે પરિણામ, વિકલ્પ
સ્વરૂપ એવું અનુભવનમાં આવી જશે. હું શુદ્ધ છું एक बार ना बोल देना नहीं तो देखो अनुभव हो जाएगा. अशुद्धता का निषेध कर करके शुद्ध में आया समझ में आया तुम शुद्ध छू कि नहीं तो देखो तो कैसा हूँ कि जैसा हूँ ऐसा हूँ ज्ञान छू कि नहीं પછી જેમ છે સમાવી ગયું. પણ જો કોઈ શુદ્ધનેનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે, તેથી વિતરાગતા નહીં થાય. તેથી વિતરાગતા નહીં થાય. રાગ મટે નહીં તો વિતરાગતા નહીં થાય. હું શુદ્ધ છું એવો વિકલ્પ છૂટે નહીં તો શુદ્ધાત્મા છું એવો અનુભવન થાય નહીં. અને જયારે હું શુદ્ધાત્મા છું એવો નિર્વિકલ્પ અનુભવન થાય છે વિકલ્પ વિના તો એવો રાગ રહેતો નથી. એવો રાગ છૂટી જાય છે, પક્ષ છૂટી જાય છે. શુદ્ધનો પક્ષ છૂટે છે એટલે તો વિકલ્પ છૂટે છે, પણ શુદ્ધનો અનુભવન તો થાય છે. विकल्प नो निषेध है, शुद्ध स्वरूप के अनुभव का निषेध नहीं है. मात्र विकल्प का निषेध है. विकल्प જેવો શુદ્ધાત્મા આવ્યો એવો જ અનુભવમાં આવે છે. બોલો કેટલી સહુલિયત है કે નહીં? માત્ર વિકલ્પ છૂટી જાય છે, રાગ છૂટી જાય છે, રાગ નીકળી જાય છે. કેમ કે જ્યાં સુધી હું શુદ્ધ છું એવો વિકલ્પ છે ત્યાં સુધી આ પરિણતિ સ્વભાવમાં અભેદપણે તન્મય થતી નથી. એ આડ છે, આડ દિવાલ છે બીચમાં. જયારે વિકલ્પની દિવાલ તૂટી જાય છે અને આખો આત્મા અનુભવનમાં અભેદપણે આવી જાય છે. પક્ષનો રાગ નહીં મટે તેથી વિતરાગતા નહીં થાય. પક્ષપાતને છોડી આ શુદ્ધનેના પક્ષને છોડી અને જાણનારો જણે છે એમ અનુભવી છોડી ચિન્માત્ર સ્વરૂપ છે જો લીન થયે ચિન્માત્ર સ્વરૂપ જે છે નિર્ણયમાં લીધું ને, હવે એનો પક્ષ છોડીને એનો વિકલ્પ છોડીને એના વિશે લીન થવાય. લીન થાય ને ચિન્માત્ર છે તે તો હું જ છું, ચિન્માત્ર એવો તો નહીં હું. ચિન્માત્ર છે તે તો હું જ છું એવો વિકલ્પ શેમાં આવે છે? ચિન્માત્ર સ્વરૂપમાં આવે છે તો પર્યાયમાં આવે છે. તો તું પર્યાય છો કે દ્રવ્ય છો? પછી બસ. અને દ્રવ્યમાં હું દ્રવ્ય છું એવો વિકલ્પ આવતો નથી. समझ में आया ना? द्रव्य में है तो मैं द्रव्य हूँ ऐसा विकल्प नहीं आता है, और मैं द्रव्य हूँ ऐसा विकल्प आता है वो पर्याय में आता है. तो मैं पर्याय नहीं हूँ तो मेरे में ऐसा विकल्प नहीं है. मैं तो बस द्रव्य में बैठी जाए છે, પછી બોલ બંધ થઈ જાય છે. પર્યાયમાંથી ઉઠે છે ત્યારે બોલ બંધ થાય છે અને દ્રવ્યમાં બેઠે છે ત્યારે નિર્વિકલ્પ થઈ જાય છે. કેમ કે દ્રવ્ય નિર્વિકલ્પ છે, હું નિર્વિકલ્પ છું. હું નિર્વિકલ્પ છું એવો વિકલ્પ પર્યાયમાં હોય છે, મારામાં હોતો નથી. તો પછી તો વચનાથી એના પછી વચન નથી, પછી તો દ્રવ્યમાં બેસીને દ્રવ્યનું અનુભવન એને થાય છે. ત્યારે એવું એને ભાષે છે દ્રવ્યમાં બેસે પણ છે ને હું દ્રવ્યમાં બેસી રહ્યો છું એ પણ એને જણાય છે. એટલે કે હું જાણનાર છું એવું તો આવે છે ને જાણનારો મને જણાઈ રહ્યો છે ને હું જાણનાર એને જાણવા રૂપે પરિણમી રહ્યો છું એ પણ એ જ વખતે એને જણાય છે. એટલે જ્ઞાન શાંત ને કૃત ને તૃપ્ત થઈ જાય છે. અજ્ઞાનને આખો છે એનો મળી જાય છે, રાગ દ્વેષ છૂટી જાય છે, વિતરાગ થઈ જાય છે. કેમકે વસ્તુસ્થિતિ એમ જ છે ને આખી. પોતે જાણનાર છે ને એ જાણનારને જાણવાનું પણ પોતે પરિણમે છે ને, તો એનું પણ જ્ઞાન થવું જોઈએ ને. પક્ષપાતને એનું જ્ઞાન ન થાય અને પક્ષાતિક્રમ થયો હોય એને એનું જ્ઞાન થયા
વગર રહેતો બહુ સરસ વાત છે. ચિન્માત્ર સ્વરૂપ વિશે લીન થયે સમય સારને કમાય છે. ચિન્માત્ર સ્વરૂપમાં લીન થયે ચિન્માત્ર સ્વરૂપમાં લીન વધેલી એટલો ચિન્માત્ર ભાષે છે અને મને ચિન્માત્ર ભાષે છે એવું પણ જણાય છે. ચિન્માત્ર આમ ભાષે છે અને મને ચિન્માત્ર ભાષી રહ્યો છે ને જણાઈ રહ્યો છે એવું પણ એને જણાય છે. સમજ આયા કેમ પક્ષ નથી ને પક્ષ નહીં ને પૂનમચંદભાઈ પક્ષ નીકળી ગયા તો જેવો ચિન્માત્ર સ્વરૂપ છે એવો ચિન્માત્ર એને ભાષે છે અને મને ભાષે છે એવો પણ એને જણાય છે. અને આનંદ અનુભવાય છે. આખો ચિન્માત્રમય થઈ ગયો છે, ચૈતન્યમય થઈ ગયો છે. वस्तु भी ज्ञान स्वरूप है और उसका अनुभव भी ज्ञान स्वरूप है. मैं ज्ञान स्वरूप हूँ और मैं ज्ञान स्वरूप कि मेरे को अनुभव में आता है ऐसा विकल्प नहीं रहता है. मैं ज्ञान स्वरूप हूँ ऐसा भी विकल्प नहीं और मेरे को ज्ञान स्वरूप आत्मा ही अनुभव में आता है ऐसा विकल्प भी विकल्प नहीं है पर ऐसा है. ऐसी वस्तु स्थिति है पर ऐसा विकल्प नहीं. मात्र विकल्प छूटी जाए છે બાકી વસ્તુ સ્થિતિ જેમ છે એમ એને ભાષે છે. પછી સંકલ્પમાં આવીને શું થયો કેમ જાણવામાં આવ્યું એવી બધી વાત કરે છે તો બીજો જીવ પણ એ રીતે સમજીને હજી સમાઈ જાય છે. એ પણ સમજીને વિકલ્પ છોડીને સ્વરૂપમાં સમાઈ જાય. प्रैक्टिकल दिस इज प्रैक्टिकल. प्रैक्टिकल है. ચિન્માત્ર સ્વરૂપ વિશે લીન થયે સમય સારને કમાય છે. માટે શુદ્ધ નયને જાણીને શું કીધું? શુદ્ધ નયને જાણીને વ્યવહાર નયને કે પ્રમાણને જાણીને એમ ન કહ્યું. શુદ્ધ નયને જાણીને એટલે શુદ્ધ નયનો વિષય જે શુદ્ધાત્મા છે એને જાણીને એટલે કે એનો નિર્ણય કરીને એનો કોઈ અપૂર્વ અતિ અપૂર્વ નિર્ણય કરીને કે એવો જ છું એવો અપર નિર્ણય કરીને તેનો પણ પક્ષપાત છોડી જો આ તો વિતરાગતા એટલી વિતરાગતા નીકળે છે આજે શાસનમાં. આ તો વિતરાગતાનો માર્ગ છે. આત્માનો રાગ પણ આત્મ પ્રાપ્તિમાં બાધક છે. બોલો અને બીજા પદાર્થની વાતો જવા દો. પંચ પરમેશ્વરીના પ્રત્યેની રાગની વાતો જાને दो. ज्ञानी धर्मात्मा के प्रति के राग की बात तो आप जाने दो. अपनी पर्याय के प्रति के राग की बात भी जाने दो. यहाँ तो कहते हैं कि જે શુદ્ધાત્મા છે એના પ્રત્યેનો જે રાગ છે એ પણ સ્વરૂપ પ્રાપ્તિમાં બાધક છે. એ પણ ધર્મ નથી. સમજ में आया? તો બીજા રાગની તો શું વાત કરવી. પ્રશસ્ત રાગ છે. આ પ્રશસ્ત રાગ છે. શુદ્ધાત્માનો રુચિપૂર્વક નિર્ણય કરવો અપૂર્વ નિર્ણય એનું નામ પ્રશસ્ત રાગ છે. હું શુદ્ધ છું, હું જ્ઞાતા છું, એકલો જાણનાર પૂર્ણાનંદનો નાથ છું, શુદ્ધ જ્ઞાનનો અવતાર છું. જેવો આ પરિપૂર્ણ સત્સંગ સ્વરૂપ છે પોતાનો એવો નિર્ણયમાં આવે એવો વિચારમાં આવે. પૂજ્યભાઈએ ફરમાયું હતું ફિરોઝાબાદમાં કે હું શુદ્ધ છું, હું શુદ્ધ જ્ઞાન છું એવો જે વિચાર આવે છે એ વિચારમાં એટલો ફળ બંધાય છે. કેટલો કે તમે 1 લાખ મંદિર बनवाओ, शिखर वाला कलश वाला मंदिर, उसमें जितना प्रतिष्ठा और आदि करके जितना पुण्य का बंध होगा उससे कहीं अनंत गुणा पुण्य का बंध
થઈ જશે ભાવીને લોકોને લાવવું પડી ગઈ અને કેમ કે શુદ્ધ નહીને જાણીને તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી કેમ ખબર પડે કે મને શુદ્ધ નહીનો પક્ષ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે? જો બેમાં શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ નહીમાં પણ શુદ્ધ સ્વરૂપનો પક્ષ અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ. એટલે શુદ્ધ સ્વરૂપનો પક્ષ ને શુદ્ધ સ્વરૂપનો અનુભવ એમાં બેમાં ફેર શું છે કે ઘણો ફેર છે. એક ભાવકનો ભાવ છે ને એક ગાયકનો ભાવ છે. સમજ में आया? શુદ્ધ સ્વરૂપનો પક્ષ ભાવકનો ભાવ છે, કર્મના પરિણામ છે અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તો આત્મા જ છે, આત્માનો પરિણામ છે. ભેદથી અને અભેદથી જુઓ તો ખરેખર આત્મા જ છે. અનુભૂતિ છે તો આત્મા જ છે. ઘણો ફેર છે. શુદ્ધ સ્વરૂપનો પક્ષ આકુલતા રૂપ છે, અધર્મ રૂપ છે અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો એકલા ધર્મ રૂપ છે. શુદ્ધ સ્વરૂપના પક્ષમાં નીલમબેન પૂછતા છે શુદ્ધ સ્વરૂપનો પક્ષ અધર્મ રૂપે છે અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ ધર્મ રૂપે છે. શુદ્ધ સ્વરૂપના પક્ષમાં આકુલતા છે અને શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં તો આનંદ છે, અતિશય આનંદ, અખંડ આનંદ છે. એકલો આનંદ જ આનંદ છે. એમાં વિતરાગતા છે અને ઓલામાં રાગ છે. એમાં આખું દેહપૂર્વક આખું સ્નેહ થાય છે શુદ્ધ સ્વરૂપના અનુભવમાં ને ઓલામાં એટલું દેહનો પક્ષ છે. ઓલામાં એકાંત છે ને એમાં તમે એકાંત પૂર્વક તમે અનેકાંત છે. આ તો જૈન છે અને ઓલો તો અજૈન છે. હજી મીઠાભાઈ અરે શોખ લાગી જાય એવી વાત છે. શું શુદ્ધ સ્વરૂપનો પક્ષ કરે? અજૈન છો? અરે નહીં પ્રભુ, હવે આપની શરણમાં આવ્યા છીએ એટલે અજૈન રહેવાના. હવે તો જૈન જ થાય ને. જૈનની શરણમાં આવે જૈન થઈ જાય. સમજ મેં આયા? બહુ માર્મિક વાત છે, કિંમતી વાત છે. શુદ્ધ નહીના પક્ષ સુધી તો અનંત વેર આવ્યો છે. પક્ષ સુધી એ કોઈ ऐसा अपने को संतोष आई जाए एवं बात नहीं, इसमें संतोष करने जैसा नहीं है. ये तो पलटी ने बધી વ્યવસ્થા પક્ષમાં આવી જશે. જો પક્ષ છોડીને સ્વરૂપનો અનુભવ ન થયો તો અન્યમતી છે, સાંખ્યમતી છે, વેદાંત છે, શુદ્ધ જ છું એમ નહીં. સાંખ્ય અને વેદાંત તો અન્યમત છે. એમાં શુદ્ધ સ્વરૂપની વાત તો એમાં કોઈ વેદાંતનો અભ્યાસ એના માટે પણ આ વાત હિતકારી થાય એટલે આ વાત કરી. એમાં શુદ્ધની વાત તો આવે છે પણ શુદ્ધ સ્વરૂપના અનુભવની વાત આવતી નથી. શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવામાં હું જ છું એમ જાણવામાં આવે છે. સમજ મેં આયા? આ તો સાક્ષાત અમૃત પીવાની વાત છે. તેનો પણ પક્ષપાત છોડી એટલે બીજા પક્ષપાત તો છોડી દેજો. બીજા પક્ષપાત તો પ્રમાણ से बाहर की तो बात ही नहीं है, પણ પ્રમાણ ને બી પર્યાયનો પક્ષ છોડી દેજો અને પ્રમાણનો પક્ષ પણ છોડી દેજો અને એકલા શુદ્ધ સ્વરૂપના પક્ષમાં આવીને પછી એ પક્ષ પણ છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી મૌન ભાવથી બોલે વિના વિચારે વિના શુદ્ધ સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ અનુમાન નહીં. શુદ્ધ સ્વરૂપનો શુદ્ધ નહીના પક્ષમાં અનુમાન છે અને શુદ્ધાત્માના અનુભવનો પ્રત્યક્ષ અનુભવ છે. અનુમાનને છોડી અનુભવ કરો. સમજ મેં આયા? પરોક્ષ જ્ઞાનને છોડી પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ. कलश टीकाकारे घड़ी घड़ी प्रत्यक्ष शुद्ध स्वरूप का प्रत्यक्ष
आस्वाद, शुद्ध स्वरूप का प्रत्यक्ष आस्वाद એટલે શુદ્ધ સ્વરૂપ જેવું છે એવો નિર્વિકલ્પ અનુભવવાનો છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી સ્વરૂપ વિશે પ્રવૃત્તિ રૂપ ત્યારે સ્વરૂપ વિશે પ્રવર્તે છે. સ્વરૂપ વિશે પ્રવૃત્તિ રૂપ ચારિત્ર પ્રાપ્ત કરી વિતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. સ્વરૂપાચરણ ચારિત્ર જયારે પ્રગટ થાય છે, રાજદ્વેષ રહિત થાય છે ત્યારે તમને શ્રદ્ધા પ્રગટે છે, ત્યારે તમને જ્ઞાન પ્રગટે છે અને ત્યારે સ્વરૂપાચરણ ચારિત્ર ત્યારે વિતરાગ થાય છે. મૂળ સ્વભાવનું જોર આવતા પુરુષાર્થિક્રામ થઈ જાય છે. કાલે સવારે ભક્તિ છે 6 વાગે, એમાં આ બધું આવશે, એમાં આવશે પુરુષાર્થિક્રામ થી અનુભવ કરેંગે, એવું આવશે. બહુ સરસ. નહીં, એ બધું આવી ગયું એમાં સારું.
गया